જો આજે આપણો મૂળભૂત અધિકાર જોઈએ બરાબર બંધારણમાં આપણે આગળ સંઘ અને રાજ્ય ક્ષેત્ર ભાગ 1 જોયો, ભાગ 2 નાગરિકતા જોયો, ભાગ 1 માં આપણે 1 થી 4 કલમો જોયા કે નવા પ્રદેશની રચના કઈ રીતે કરવી, નવા પ્રદેશનો સમાવેશ કઈ રીતે કરવો. ભાગ 2 નાગરિકતામાં આપણે એવું જોયું કલમ નંબર 5 થી 11 માં કે તમારા નાગરિકતાના કઈ રીતે પ્રાપ્ત કરી, કઈ રીતે ગુમાવી, બરાબર એ આપણે જોયું કે કયા નવો પ્રદેશ ઉમેર્યા તો કઈ રીતે તમને નાગરિકત્વ મળે. જે એનઆરઆઈ હોય એનઆરઆઈનો કેટલા સમય સુધી વિદેશમાં રવાય, ભારતમાં અવાય, બરાબર એ આપણે જોયું. તો ભાગ 3 જોઈએ આપણે. બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 12 થી 35 નો સમાવેશ થાય. 12 થી 35 ખાસ યાદ રાખવાનું. જો તમને જોડકામ પૂછશે અનુચ્છેદ ભાગ 1 1 થી 4 હોય, ભાગ 2 5 થી 11 હોય, ભાગ 3 12 થી 35 હોય, બરાબર ભાગ 4 તમારો 36 થી 51, બરાબર એ તમને જોડકામ પૂછે અને એકાદો ખાલી બદલી કાઢે અંદર. બસ જોડકા માટે ખાસ યાદ રાખવાનું. જેને ભારતનો મેગ્ના કાર્ટા કહે છે અને ભારતના મૂળભૂત અધિકારોનો મેગ્ના કાર્ટા કોને કીધું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અધિકારનો મતલબ શું થાય કે તમારા જે મળવા પાત્ર અધિકારો છે તમે ધારો કે બાળક હોય તો બાળકના 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત ભણવાનો અધિકાર છે. તમારા વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. તમારે કોઈ પણ જગ્યાએ જાઓ તમારે જવાબ આપવાનો, સ્વેચ્છાએ જવાબ આપવાનો અધિકાર છે. કોઈ પણ ધર્મ અપનાવવાનો તમારો અધિકાર છે. મંદિર, મસ્જિદ, ગિરજાઘર તમારે જો જવું હોય તો તમે જઈ શકો. એ આપણા બધા અધિકારો છે. બરાબર મૂળભૂત અધિકારો. સ્વતંત્રતાનો અધિકાર, વાણી સ્વતંત્રતાનો અધિકાર બધા આપણે આગળ જોઈશું. તો જો ઈસવીસન 1215 ઇંગ્લેન્ડમાં મેગ્ના કાર્ટામાં મૂળભૂત અધિકારો અંગેનો વિચાર રજૂ કર્યો. મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા. ખાસ યાદ રાખજો. પરીક્ષામાં તો પૂછાય કે મૂળભૂત અધિકારો કયા દેશમાં લેવામાં આવ્યા? તો અમેરિકામાંથી. મૂળભૂત અધિકારો અમેરિકા યાદ રાખવાનો. અધિકાર તો અમેરિકા. પછી યુનોની મહાસભાએ 10 ડિસેમ્બર આ ખાસ યાદ રાખવું 10 ડિસેમ્બર 1948 ના રોજ 30 મૂળભૂત અધિકારો રજૂ કર્યા. આપણા બંધારણમાં તો 7નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પણ એ યુનો છે બરોબર, યુનોએ મહાસભામાં 10 ડિસેમ્બર 1948 ના રોજ 30 મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો, રજૂ કર્યા. એ 30 રજૂ કર્યા ને એટલે એ દિવસનો એટલે કયો દિવસ? 10 ડિસેમ્બર. 10 ડિસેમ્બરના મૂળભૂત અધિકાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. યાદ રાખજો 10 ડિસેમ્બર એ મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યો અને 10 ડિસેમ્બરને મૂળભૂત અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયા કારણસર? તો 10 ડિસેમ્બર 1948 ના રોજ મૂળભૂત અધિકારો રજૂ કરવામાં આવ્યા હતા. અને પછી બીજો એક પ્રશ્ન એવો છે 6 જાન્યુઆરી યાદ રાખવાનું. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજો આવી તમારી. અધિકાર આવે તો 10 ડિસેમ્બર આવે અને ફરજો આવી તો 6 જાન્યુઆરી. જો બંધારણનો પ્રારંભ મૂળભૂત અધિકારની સંખ્યા 7 હતી. બરોબર. જો શું કહે છે કે જ્યારે તમારું બંધારણ રચાયું બરોબર 166 બેઠકો થઈ, 2 વર્ષ 11 મહિના 18 દિવસ સુધી બેઠકો ચાલી, બરાબર અને 26 નવેમ્બર 1949 ના દિવસ બરાબર એનો સ્વીકાર થયો. બરાબર પછી અમલ 26 જાન્યુઆરી 1950 અમલ થયો. તો આ બધું કાર્ય થયું. એક વખત આપણે શરૂઆતમાં 7 મૂળભૂત અધિકારો હતા. શરૂઆતમાં 7 હતા, પછી એક રદ કરવામાં આવ્યો છે. મિલકતનો અધિકાર હતો. એ મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો છે. એ આપણે આગળ જોઈશું. એ સિવાય કહે છે જો 44માં બંધારણ સુધારા 1978માં સંપત્તિનો મૂળભૂત અધિકાર એટલે મિલકતનો જે મૂળભૂત અધિકાર હતો ને એ રદ કરવામાં આવ્યો. આ યાદ રાખવાનું. કયા સુધારા અંતર્ગત? 44માં બંધારણ સુધારો 1978. 44માં બંધારણ સુધારો 1978માં એક અધિકાર રદ કરવામાં આવ્યો. કયો? સંપત્તિ અથવા મિલકત. અમુક મિલકત લખેલી છે. સંપત્તિ અને મિલકતનો અધિકાર રદ કરી એને સમાપ્ત કરવામાં આવ્યો. એટલે આપણે અત્યારે ગણીએ તો જેટલા મૂળભૂત અધિકાર થયા? 6. જો શરૂઆતમાં કે બંધારણમાં તો 7 ગણવાના. પણ જો સુધારા પછી ચેલા છે તો 6 મૂળભૂત અધિકારો. આપણે આગળ હમણાં ભણીશું. તો જો કલમ નંબર 12 થી 35 ચાલુ કરીએ ને તો કલમ નંબર 12માં શું કહે છે કે મૂળભૂત અધિકારોની વ્યાખ્યા. કલમ નંબર 13માં કે એ વ્યાખ્યાના અનુરૂપ તમારા અધિકારો મળે છે કે નહીં એના વિશેની વાત કરવામાં આવી છે. મેન તમારા 14 થી 18 જોઈએ. બરાબર. પહેલો છે તમારો અધિકાર સમાનતાનો અધિકાર. બરોબર. આ 6 અધિકાર ભણવાના છે. એક રદ થઈ ગયો એટલે 6 ભણવાના છે. એમાં પહેલો તમારો સમાનતાનો અધિકાર. કલમ નંબર કઈ? 14 થી 18. પ્રથમ અધિકાર તમારો સમાનતાનો અધિકાર. કલમ નંબર એટલે અનુચ્છેદ 14 થી 18. તો અનુચ્છેદ 14 શું કહે છે?
કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ. જો કાયદા સમક્ષ સમાનતાનો મતલબ છે કે દરેક નાગરિક માટે કાયદો એક સરખો. બરાબર, એવું નહીં કે તમે પૈસાદાર છો, બસ તમે કોઈ ગુનો કર્યો, બસ તમે એમએલએના છોકરા હોય, તમે કોઈ ગુનો કર્યો તો તમે છોડી દેવામાં આવે એવું નહીં. બસ જે ગુનો કરોડપતિના છોકરાએ કર્યો હોય અને ગરીબે કર્યો હોય તો બંનેને સેમ સજા આપવાની. અથવા એવું નહીં કે તમે પૈસાદાર છો, લાંચ આપો તો તમે છોડી દેવામાં આવે એવું નહીં. એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ. બસ એ સિવાય કે સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ નહીં કરવાનો. બસ સમાનતાનો મતલબ થાય કે જો સ્ત્રીઓ અને પુરુષ એક જ જગ્યાએ નોકરી કરતી હોય, બરાબર, તો બંનેને સમાન વેતન આપવાનું. એવું નહીં કે પુરુષને વધારે આપવાનું, સ્ત્રીઓને ઓછું આપવાનું, શોષણ નહીં કરવાનું. બરાબર, એક એ રીતે પણ સમાનતા જોવા મળે. પછી અનુચ્છેદ 15 કહે છે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે ભેદભાવ નહીં કરવાનો. જો ધર્મ એટલે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમારા બાજુ કોઈક મુસ્લિમ ભણતો હોય કે ખ્રિસ્તી ભણતો હોય તો આપણે ધર્મના આધારે ભેદભાવ ના કરાય કે તું મારાથી દૂર બે, બરાબર, એ રીતે આપણે ભેદભાવ ના કરાય. પછી જાતિ આધારિત ઉચ્ચ નીચનો આપણે જે ભેદભાવ કરતા હતા, બરાબર, પહેલાંના સમયમાં જાતિ આધારિત એ પ્રકારના તમે બંધારણ રચ્યા પછી એ પ્રકારના ભેદભાવ ના કરી શકો, નકર તમારે સજા થાય. પછી જ્ઞાતિ આધારિત ભેદભાવ ના કરાય. જાતિ, જ્ઞાતિ, લિંગ આધારિત. લિંગ એટલે સ્ત્રી, પુરુષ અને એ સિવાય જે ત્રીજી જ્ઞાતિ આવે તમારે, ટ્રાન્સજેન્ડર તમે કહો છે અથવા નપુંસકલિંગ ગુજરાતી. તો એ લિંગ આધારિત તમે ભેદભાવ ના કરી શકો. તમારો જેટલો હક છે સ્ત્રી પુરુષનો એટલો જ એ ત્રીજી જ્ઞાતિનો હક કહેવાય. બરાબર, ભેદભાવ ના કરી શકાય. અથવા જન્મસ્થાનને આધારે ભેદભાવ. તમે ગુજરાતમાં જન્મ્યા છો, યુપી બિહારથી કોઈ આવે છે, બરાબર, તો આપણે એવું ના કહે તું ભાઈ મારા રાજ્યનો નહીં, બરાબર, ને આપણે તરછોડાય નહીં. આપણો ભારત દેશમાં એવું કહે છે કે સર્વ ધર્મ સમાન, બધા એક સરખા જ કહેવાય. આપણે વસુદેવ કુટુંબકની ભાવના વિશ્વ પ્રત્યે રાખીએ છીએ તો આપણે રાજ્યના જ છીએ. બરાબર, એટલે જન્મસ્થાનના આધારે ભેદભાવ ના કરાય કે ભાઈ તમે જમ્મુ કાશ્મીરથી આવ્યા છો, બરાબર, તો તમે મુસ્લિમ કહેવો તો એ નહીં રહેવાનું, એવું નહીં. બધા આપણા માટે એક સરખા. જન્મસ્થાનના આધારે ભેદભાવ ના કરાય. કોઈના રંગભેદના આધારે ભેદભાવ ના કરાય. જે અંગ્રેજો કરતા ધોળા કારાનો ભેદભાવ, એ પ્રકારે ભેદભાવ ના કરાય. બધા એક સમાન જોડે જ રાખવાના બધાને. પછી કહે છે અનુચ્છેદ 16 જાહેર નોકરી બાબતમાં તકની સમાનતા. જો જાહેર નોકરીમાં સમાનતા ન મળે, સ્ત્રી પુરુષ બંનેને નોકરી માટે સમાનતા આપવાની. એવું નહીં કે પોલીસની ભરતી પાડી તો ખાલી એટલા પુરુષોને લેવાના, એવું નહીં. સ્ત્રીઓને પણ ચાન્સ આપવાનો. અને એને જે અનામત નક્કી કરી હોય ને એ અનામત પ્રમાણે એને અંદર એન્ટ્રી આપવાની, લેવાના એમ. એને એ પ્રમાણે સંખ્યા પાડવાની. એટલે નોકરી બાબતે પણ સમાનતા આપવાની. એ સ્ત્રી પુરુષની થઈ. એ સિવાય અપંગ આવતા હોય, જે ખોળ ખાપણવાળા હોય, બરાબર, એટલે દિવ્યાંગ, એ દિવ્યાંગોને પણ નોકરીની તક આપવાની. ભાઈ અનુચ્છેદ 17 શું કહે છે અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા નાબૂદીનો મતલબ છે કે પ્રાચીન સમયમાં એવું હતું કે જે બીજી કોઈ જ્ઞાતિના હતા, શુદ્ર આપણે ગણતા હતા, તો એનો મંદિરમાં પ્રવેશ નહોતો, એનો પરસાય કોઈ ના લે, એના જે જગ્યાએ જોય એ જગ્યાએ સામે આવી તો એનો દંડ કરવામાં આવતો. એ બધું હતું ને એ સરકારે નાબૂદ કર્યું. અસ્પૃશ્યતા નાબૂદી કલમ નંબર 17. આ ઘણી વખત પૂછાય છે. બરાબર, ક્યારે રદ કરવામાં આવ્યો આ કાયદો? અસ્પૃશ્યતાનો કાયદો નાબૂદ ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1955 અસ્પૃશ્યતાનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો. એટલે એના પહેલા આવો ભેદભાવ ચાલતો હતો એમ, બરાબર, પણ એ 1955 આ નાબૂદ કરવામાં આવ્યો. અત્યારે તમે કોઈને જે તમે એટ્રોસિટી એક્ટ લાગે છે, એ અંતર્ગત તમને સજા થઈ શકે. કોઈ હરિજનો તમે ખીજાવો, બધી જ્ઞાતિ પર તમે ખીજાવો, તમને કેસ લાગુ પડી શકે. બરાબર, તો એ અસ્પૃશ્યતા નાબૂદીનો કાયદા અંતર્ગત. અનુચ્છેદ 18 શું કહે છે ઇલકાબો અને ખિતાબોની નાબૂદી. ઇલકાબો અને ખિતાબોની નાબૂદીને લઉં કે મારી ઈચ્છા થાય, બરાબર, તો હું એને રાજા બનાવી દઉં કે રાજા દિલીપસિંહ, બરાબર, એ હું કહી દઉં, બરાબર. તો તમે જે રાજા નહીં આપો છો, પછી તમે જો રવિન્દ્ર જાડેજાને સરની ઉપાધિ આપી, બરાબર, સરની ઉપાધિ આલો તો આ બધી ઉપાધિ તમને માન્ય ના ગણાય. બંધારણના અંતર્ગત એ માન્ય ના ગણાય. તમે જાતે કહેતા હોય તો ચાલે, બરાબર, પણ એના અંદર એવું નહીં કે ભાઈ મને સર કીધું એટલે ભાઈ મારા નોમ આગળ હું સર લખાવું, બરાબર. એટલે આ કાયદો એટલા માટે ગણવામાં આવ્યો કે તમે જુઓ કે રવિન્દ્રનાથ ટાગોર હતા, બરાબર, તો એને ગુરુજીનું ઉપનામ આપવામાં આવ્યું હતું. ગાંધીજીને કેસરી હિંદનું એવોર્ડ આપવામાં આવ્યો હતો, બરાબર. તો આ બધા એવોર્ડો આપવામાં આવે તારા નામના આગળ લખાતા, બરાબર.
એટલે આ ઇલકાબો અને ખિતાબોની નાબૂદી એટલા માટે કરવામાં આવી કે તમને કોઈ એવોર્ડ મળે છે તો એને આગળ લખવાનું નહીં, બરાબર. તમને કોઈ ઉપાધિ કોઈ આપે છે તો એ ઉપાધિ તમારા નામના આગળ નહીં જોડવાની, બરાબર. એટલે એટલા માટે કહે છે કે ઇલકાબો અને ખિતાબોની નાબૂદી. નકર આપણે ઘણા બધા ઉપાધિ આપીએ છીએ, બરાબર. તમે જો બધા ફર નામ આગળ લઈને લખ કરી તો શું થાય? પરમવીર ચક્ર આલીએ છીએ, અશોક ચક્ર આલીએ છીએ, બરાબર. એ બોલાય ખરું બધું, બરાબર. પણ જેવું તમારા નામના આગળ ના રાખવું જોઈએ, બરાબર. આપણે ઘણા બધા છપાવજી, બરાબર. જોઈએ આટલું બી આગળ જોઈએ આપણે, બરાબર. જો આગળ જોઈએ, બરાબર. સ્વતંત્રતાનો અધિકાર, બરાબર. પહેલા આપણે જોઈએ સમાનતાનો અધિકાર. આ બીજા નંબર તમારો સ્વતંત્રતાનો અધિકાર, બરાબર. અનુચ્છેદ 19 થી 22, બરાબર. અનુચ્છેદ સમાનતાનો અધિકાર હતો, બરાબર. એક જ અનુચ્છેદ 14 થી 18 આ સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 19 થી 22 ત્યાં જો અનુચ્છેદ 19 શું કહે છે? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એ તમારે જે બોલવું એ બોલવાની સ્વતંત્રતા તમારે, બહુ વાણીની સ્વતંત્રતા મતલબ તારે જે બોલવું હોય બહુ એ બોલી શકાય, પણ અમુક અમુક જગ્યાઓ છે એ જગ્યાએ તમારે ના બોલાય, બહુ. તમે સંસદ આગળ અંદર કોઈ બેઠક ચાલતી હોય, બરાબર, કોઈ સત્ર ભરાયું હોય અને તમે સંસદમાં તમે કહો કે હું સંસદને બોમ્બથી ઉડાડી મેળે, બરાબર, તો એવી જગ્યાએ તમારે ના બોલાય. પછી જાહેર જગ્યાએ તમે બરાબર શાક માટે કોઈને ઊભા હોય પછી તમે જોર જોરથી બૂમો પાડો બોમ્બ ફોડે બોમ્બ ફોડે, બરાબર, તો એવી જગ્યાએ તમારે બહુ વાણી સ્વતંત્રતાનું ઉલ્લંઘન કહેવાય, તો તમને સજા થાય. બાકી તમારે જે બોલવું એ બોલાય, બરાબર. કોઈ નેતા થતા હોય તમારે એને 2-4 શબ્દો કહેવા હોય તમે કહી શકો, બરાબર. એ બધી સ્વતંત્રતા તમારો. તો એ અંતર્ગત અનુચ્છેદ અંતર્ગત 6 પ્રકારની સ્વતંત્રતા છે, બરાબર. પહેલા 7 હતી, એક રદ કરી આપણો મિલકતનો એટલે સંપત્તિનો અધિકાર રદ કર્યો 44માં બંધારણ સુધારા 1978 અંતર્ગત, બરાબર. તો 6 સ્વતંત્રતા કઈ કઈ છે? તો 19A વાણી સ્વતંત્રતા, 19B શાંતિ શસ્ત્રો વિના ભેગા થવાની, 19C મંડળ કે સંઘ રચવાની, 19D ગમે તે પ્રદેશમાં હરવા ફરવાની, 19E દેશમાં કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાની, 19F રદ કરેલ છે, બરાબર. આ રદ કરે એટલા માટે છે કે એ મિલકતનો અધિકાર હતો સંપત્તિનો, બરાબર. 19G વ્યવસાય કરવાની. એટલે આ 6 પ્રકારની છે તમારી કઈ 1 2 3 4 5 ના 6 એક રદ થઈ 7 રદ થઈ, બરાબર. તમારે યાદ સિમ્પલ રાખવાનું. જો વાણી સ્વતંત્ર મતલબ છે કે આપણે જાદુભાઈ હતા, બરાબર. જાદુભાઈને ગમે તે બોલવા જોતું હતું, બરાબર, ગમે તેવું બોલતા રહ્યા, બરાબર. જે લઈને ગમે તે બોલતા. કયા અધિકાર અંતર્ગત બોલતા? વાણી સ્વતંત્ર અધિકાર બોલતા, બરાબર. એનો વાણી સ્વતંત્રતાનો અધિકાર હતો એટલે ગમે તે બોલતા. હવે ભાઈબંધો એવા જેવા જ હતા, બરાબર. ભાઈબંધો એવા જેવા હતા એટલે એવું નક્કી કર્યું કે આપણે રોજ ભેગા થવાનું, બરાબર. તો બંધારણમાં એ ઉલ્લેખ છે કે રોજ ભેગા તો હતો નહીં, તથા ગચાના ગાડામાં રોજ ભેગા થઈને બધા 10-15 જણા ભેગા થો, બરાબર, પાર્ટી કરો, પ્રવચનો આલો, બરાબર, ગમે તે આલો, પણ કન્ડિશન તારે ભેગું તો થવાનું, પણ એક કન્ડિશન શસ્ત્રો નહીં લેવાના, બરાબર. તમારા જોડે કોઈ પ્રકારનું શસ્ત્ર ના આવવું જોઈએ, બસ ચપ્પાથી લઈને તલવારથી લઈને બંદૂકથી લઈને કોઈ બોમ્બ, બરાબર, કોઈ પ્રકારનું શસ્ત્ર તમારે હોવું ના જોઈએ. એટલે જાદુભાઈ ભાઈ બનવું કરતા રોજ તો ગચાના ગાડામાં મળતા બધા ભેગા થઈને, બરાબર. અમે બોલવાની ટેવ હતી એટલે બોલવામાં તો શું કરતા બધા ભેગા થઈને કોકના આગળ તો બોલવું ને, એટલે આ બધાને ભેગા કરીને લઈ જતા, બરાબર. બધાને શાંતિથી બેહાડતા અને શાંતિથી બધા જોડે વાતો કરતા, બરાબર. શાંતિથી ભેગા થતા, સ્વતંત્રતાથી શાંતિ ભેગા થવાની, બરાબર. આ સ્વતંત્રતા ક્યારે છીનવાય તમારો? બરાબર, જ્યારે તમારા રાજ્યમાં કે દેશમાં કટોકટીની બરાબર કટોકટી લાગી હોય, રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય, રાજ્યપાલનું શાસન હોય, બરાબર, અથવા કોઈ યુદ્ધ જેવી સ્થિતિ હોય, બરાબર. તો એ બધી સ્થિતિમાં આ તમારા 6 જે અધિકારો છે ને એ છીનવાઈ જાય, બરાબર. યુદ્ધ થયું હોય તો પછી તમારે જેવું તેવું ના બોલાય, બરાબર. કર્ફ્યુમાં તમારે જેવું તેવું બોલાય ને તમે લઈ જાય, બરાબર. પછી એક જ ભેગા થઈને ના બેહાય ને કંઈ એક લઈ જાય, બરાબર. એટલે તારા શાંતિ શસ્ત્રો વિના ભેગા થવાય, બોલે જાદુભાઈ ભાઈબંધો લઈને ભેગા થતા હતા. હવે ભેગા થતા હતા એટલે ભાઈબંધોએ કર્યું કે આપણે રોજ ભેગા થઈએ છીએ તો આપણે કોઈક મંડળ નોમ તો આલો, સંઘ તો બનાવો, બહુ કાલે ઉઠીને આપણે વિચારતા કે અંબાઈ જવું છે તો કોઈક સંઘ તો બનાવો. તો એને મંડળ સંઘ બનાવી દીધું, બરાબર. જાદુગર સંઘ બનાવ્યું અને જાદુગર મંડળ બનાવ્યું. હવે જાદુગર મંડળ બની તો જ્યું, બરાબર, રોજ ભેગા થતા હતા. હવે કંટાળ્યા કરવું, બરાબર. એટલે એને એવું થયું કે આપણે મંડળ તો બનાવ્યું છે, ભેગા તો છે જ આપણે 10-15 જણા, તો શું કરીએ? ફરવા જઈએ, બરાબર. તો ગમે તે પ્રદેશમાં ફરવાની છૂટ છે. બંધારણ એવું કહે છે તમારે જેટલો તમારો રાજ્ય છે 29 રાજ્ય 7 કેન્દ્રશાસિત પ્રદેશો, બસ તારે જો ફરવે ફરાય,
બસ તારે જો ફરવું એ ફરાય એટલે એવું પડી જાય કે આપણે ફરાય છે ને બોલે મંડળીઓ લઈને નીકળ્યા બરોબર ફરવા. હવે ફરવા જ્યાં બરોબર તો આપણે એવું હતું કે જમ્મુ કાશ્મીરમાં ફરવાની છૂટ હતી. બહુ કલમ નંબર 370 અંતર્ગત બરાબર આપણે જમ્મુ કાશ્મીરમાં ફરવાની છૂટ હતી. બરાબર તમે તો જેમ ફરો હરો ફોટા પાડો સેલ્ફી લો છૂટ હતી બરાબર. પણ આમાં જે નવો સુધારો આવ્યો 1918-19 બરાબર જે 370 રદ કરવામાં આવી બરાબર એ અંતર્ગત આપણે તો ફરી શકીએ છીએ તો વસવાટે કરી શકીએ છીએ બરાબર. તો ફરવા તો જઈ રહ્યા બરાબર. જમ્મુ કાશ્મીર સિવાય પહેલા 370 કલમ હતી એટલે એવું હતું કે જમ્મુ કાશ્મીર સિવાય તમે કોઈ પણ રાજ્યમાં વસવાટ કરો તો કરાય. બહુ બધા ફરતા ફરતા જ્યાં અને એવાની ઈચ્છા થઈ કે ભાઈ આપણે બહુ હિમાચલ પ્રદેશ મસ્ત લાગ્યું. જો કે જમ્મુ કાશ્મીર તો રવા દેતા નહીં પણ હિમાચલ પ્રદેશ મસ્ત લાગ્યું. ટોપી ઓપી કારી મસ્ત લાંબી ડિઝાઇનવાળી ગુરખાઓની બહુ તેને મજા આવી જાય. તો કોઈ આપણે એ રોકાઈ જઈએ બહુ હિમાચલ પ્રદેશમાં 15 બધા જાદુગર સંઘ રોકાઈ ગયો. હવે રોકાઈ તો જ્યો બસ સંઘ રોકાયો બહુ કરવાનું હું બસ તો એને આપણે કોઈ વ્યવસાય કરીએ. એટલે જે એના મેન લીડર હતા જાદુભાઈ બરાબર એ જાદુભાઈ હિમાચલ પ્રદેશની ટોચી ઉપર ગલ્લો કર્યો. બસ એને ઈચ્છા તો હતી જમ્મુ કાશ્મીરમાં ગલ્લો કરવાની પણ જમ્મુ કાશ્મીરમાં પરમિશન નહીં. બસ તાર તો ખાલી ફરવા જવાની પરમિશન છે બહુ વ્યવસાય કરવાની પરમિશન નહીં. એટલે એને કર્યું કે કાશ્મીર તો નહીં બનાવી દેતા તો હિમાચલની ટોચ ઉપર ગલ્લો બનાવ્યો. એ તમને વ્યવસાય કરવાની છૂટ છે. બહુ વ્યવસાય કરવાની છૂટ છે. બહુ આ તમારા 6 વાણી સ્વતંત્રતા કયા એક તો ગમે તે બોલાય વાણી સ્વતંત્રતા તમારા જેમ એદુ ફેદુ તમારે જે બોલવું એને બોલાય તે જે આપણે જાદુભાઈ બોલતા જ છીએ. બહુ વારે ઘડે ફેંકમ ફેંક બહુ શાંતિ શસ્ત્રો વિના ભેગા થવાનું એ રોજ મળી જ છીએ. બપોરે 2 વાગે ભેગા થાય છે જ અને વાણી સ્વતંત્ર ખાખા ખીખી કરી જ છીએ. બહુ ફરીએ છીએ ખરા બહુ છૂટ્યા ફરી વડકન જોઈએ છીએ ખરા બેવા સંઘ ભેગો કરીને બહુ હરીફરી તો ગમે તે જગ્યાએ ફરી બહુ કોઈ પણ જગ્યાએ વસવાટે કરવાની ઈચ્છા તો ફરી આવી જાય. બહુ વ્યવસાય ગમે તે કરી ખોઈશી પછી વ્યવસાય તો કરવો જ પડે. બરાબર તો આ તમારા 6 વાણી સ્વતંત્ર એ સિવાય હવે અનુચ્છેદ 20 આવે છે. બરાબર આ જે હતા ને ABCDEFG બરાબર એ 19 કલમ નંબર તમારા અનુચ્છેદ 19 ના ભાગ હતા. બરાબર જે 6 હતા ને તમારા 6 પ્રકારની સ્વતંત્રતા એ અનુચ્છેદ 19 ના ભાગ હતા. બરાબર એના પેટા ભાગ હતા. હવે અનુચ્છેદ 20 શું કહે છે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ. બસ દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ બરાબર છે કે તમે કોઈ ગુનો કરો છો બરાબર તો એવું નહીં કે તમે સાક્ષી થાય તમારો બરાબર તમે એને સજાપાત્ર હોય તો જ તમને સજા થાય. તમે કશું ના કર્યું હોય બરાબર અને તમે પોલીસ પકડીને લઈ જાય તો તમારા પોતાની જાતનું રક્ષણ કરવા માટે તમને સરકાર બહુ તારી મદદ કરો. તમને અલગથી જો વકીલના પૈસા ના હોય આપણને તો આપણે વકીલે કરી લે આપણા બાજુ લડવા માટે. એટલે શું કહે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ તમને રક્ષણ આપો કાયદા અંતર્ગત. બહુ કાયદા અંતર્ગત તમે રક્ષણ આપો જો તમે નિર્દોષ હોવ તો. અને બીજું કહે છે એક જ ગુના માટે એક જ સજા. બહુ તમે પેલું બચ્ચનનું પિક્ચર છે ના બહુ જૂનું છે એના પેલા એના પત્ની અને દીકરીને બહુ ખૂન થાય છે. અંધા કાનૂન બહુ અંધા કાનૂન હોય છે. તો અંધા કાનૂનમાં જે વિલન બતાવે છે બહુ એ વિલન એ જે હીરો બતાવે બચ્ચન બરાબર એના પત્ની અને પુત્રીને માર નાખે છે બરાબર. તો પત્ની અને પુત્રીને મારે છે બરાબર તેની એના બદલો લેવા માટે જે વિલન ખૂન કરે છે એવું લાગે એ મરી જાય છે બરાબર. અને એના કેસમાં પોલીસ એને 14 વર્ષની સજા કરે છે. બસ જાણે 14 વર્ષ સજા ભોગવીને પાછો બહાર આવે છે બસ તાન તે વિલન તો બહાર ફરતો હોય છે. બસ તો કરે જાય કે જે જગ્યાએ એને સજા સુનાવે છે અદાલતમાં જે જજે એને સજા કર્યો છે બસ એક ધારો એ અદાલત જ ભરાઈ હોય છે અને એ જ સમયે એ વિલન તો પકે છે અને આર્યનું ખૂન કરે છે બરાબર. એટલે પછી જજ સાહેબ એને બોલાય તો જાય છે કોને એરેસ્ટ કર્યો અને ખૂન કર્યું પણ પછી બચ્ચન એવું કહે છે કે તમે મને એક જ ગુના માટે 2 સજા ના કરી શકો કે તમે મને આથી 14 વર્ષ પહેલાં સજા કરી હતી ઓના ખૂનમાં બહુ આ જ ગુનામાં તમે મને સજા કરી હતી અને તમે ફરીથી મને એ જ ગુનામાં તમે સજા ના કરી શકો. બોલે એનો કહેવાનો મતલબ છે તમે જો એકના એક ગુનો વારે ઘડીએ કરો છો ને બરાબર તો તમારે એક જ વખત સજા થાય. એટલે કહેવાનો મતલબ છે તમે 2 ખૂન કર્યો હંગાત 2 ખૂન કર્યો બરાબર તો 2ની સજા તમારે એક જ વખત થાય. એવું નહીં કે 14 વર્ષ સજા હોય કદાચ તો 14 દુ 28 એવું ના હોય. તો એકને બધા 10 કરો ને તો તમને 14 વર્ષની સજા થાય. અથવા તમે જો નિર્દોષ હો
અને ભૂલથી સજા ભોગવી હોય, બરાબર, તો સજા તો પાછી નહીં આવતી, પણ જો ફરી તમે એના ગુનો કરો છો, એ જ વ્યક્તિને તમે ખૂન કરો છો, તો તમારે એની સજા ના થાય. બોલો એવું કહેજો, એક જ ગુનો માટે એક જ સજા. જો તમે નિર્દોષ છો, તમારી સજા થઈ છે અને તમે ફરી એક ગુનો કરો છો, બરાબર, તો તમને એની સજા ના મળે. જો તમે ઓલરેડી નિર્દોષ છો, તમે સજા ભોગવી છે. બરાબર, એટલે તમે કહેજો દોષ સિદ્ધિ સમયે રક્ષણ કરો. પછી અનુચ્છેદ 21 શું કહે છે? જીવન અને શારીરિક સ્વતંત્રતા. બરાબર, તમને જીવન જીવવાનો અધિકાર છે. બધા કોઈ પણ જગ્યાએ જે રીતે જીવવું હોય તમારે જીવન જીવવાનો અધિકાર છે. બરાબર, તમને કાલીમ ના કહી દે કે તું મરી જા. બરાબર, તમે તારો હક છે જીવવાનો. બરાબર, એટલે અમારથી તમને કશું ના કહેવાય. બરાબર, તમારે જીવન જીવવાનો અધિકાર છે. કયો અનુચ્છેદ? 21. પછી અનુચ્છેદ 21 એવું કહે છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું. બહુ આ 21 એ હતો નહીં પહેલા, પણ 86મો સુધારો 2002માં ઉમેરવામાં આવ્યો. બહુ 86માં સુધારા અંતર્ગત 2002માં આ કાયદો ઉમેરવામાં આવ્યો. 21 એ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો. અને એમાં કહે છે 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત શિક્ષણ આપવાનું. બરાબર, કોઈ બાળક હોય 12 વર્ષનું અને જેના માતા પિતાને સ્કૂલે ના જવા દેતા હોય અને જો બાળક ફરિયાદ કરે, બરાબર, તો માતા પિતાને સજા થાય. જો તમારે સ્કૂલે જવું સજ, બસ 6 થી 14 વર્ષના બાળકને સ્કૂલે જવું છે અને જો માતા પિતા નહીં મોકલતા, બરાબર, તો આ કાયદા અંતર્ગત સજા થાય. બરાબર, આપણે તો એ સારું છે ભારતમાં. તો બાકી વિદેશમાં તો બરાબર બાળકને ટોર્ચર કરવાથી લઈને મારવાથી બધું નોટ અલાઉડ છે. બરાબર, એ બાળકને ખાલી ધમકાવો ડોળા કાઢો ને તો એ બાળક રિંગ કરીને કહી જાય કે મને ધમકાવી દે, તો તરત જ માતા પિતાને લઈ જાય. બરાબર, અમુક દેશોમાં એવું છે. એટલે આપણે સારું છે કે 6 થી 14 વર્ષના બાળકને સ્કૂલે તો મોકલે છે. બરાબર, પણ ગમે તેમ ધીબેડો છોકરો સારો છે આપણો. બરાબર, સ્કૂલે તો મોકલીએ છે ના જવું તો એ, અને નહીં જતા ઈવને આપણે કશું નહીં કરતા. બરાબર, માતા પિતા તો ના મોકલી તો તમે એના ઉપર કાયદાકીય કાર્યવાહી કરી શકો 6 થી 14 વર્ષના તો. બરાબર, પછી 10માં 11માં 12માં તો ના જવું તો વધુ નહીં. મમ્મી નહીં જ ગમતું ભણવાનું, જોડે જ હોય છે બચારા. બરાબર, એટલે આ ખાસ યાદ રાખવાનું. નવો ઉમેરાયો પરીક્ષામાં પૂછાય 86મો બંધારણ 2002. બરાબર, 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ અને એ સિવાય આપણા માર્ગદર્શક સિદ્ધાંતો ભણીશું. એમાં 45 નંબરની કલમ આવશે. બરાબર, એમાં એવું કહે છે કે 14 વર્ષથી નીચેના બાળકોને જોખમી જગ્યાએ કામકાજ માટે ના રાખી શકાય. આમ તો નિયમ સજ એવો, બરાબર, 14 થી નીચેના બાળકોને ના રાખી શકાય, પણ આમ તો કાયદો 18 વર્ષથી નીચેના બાળકોને ના રાખી શકાય એવો છે કાયદો. પણ એવો છે કે કદાચ કોઈની પરિસ્થિતિ એવી હોય તો બાળકને નોકરી કરવી પડે, તેમાં એવું છે ને કે 14 વર્ષથી નીચેના બાળકો ના રાખી શકાય. બરાબર, અને કદાચ રાખો પરિસ્થિતિ એવી હોય તો એને જોખમી કાર્ય માટે ના રાખી શકાય. બરાબર, એ યાદ રાખવાનું. પછી અનુચ્છેદ 22 શું કહે છે? ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. હવે તમે કોઈ જગ્યાએ આંદોલન કરો છો, બરાબર, તો તમને પોલીસ પકડી જાય. પણ કેવું કે તમને પકડી જાય ને તો અમુક સમય માટે તમે છોડી દેવા પડી. તમને ખાલી અટકાયત કરી શકો કે તમે ભાઈ આંદોલન કરો છો, અહીં જનભેદ ભેગી કરી છે, બહુ એમાં તોડફોડ થાય, બહુ શાંતિનો ભંગ થાય, એટલે અમુક ટાઈમ તમને લઈ જાય. પણ એવું નહીં કે તમે એના દાજમાં તમે 6 મહિના ગાળ દે જેલમાં, એવું નહીં. થોડી અટકાયત કરે ખાલી. બસ, અને એ જ રીતે તમે કોઈ ગુનામાં પકડો છો, બરાબર, તમે કોઈ ગુનામાં પકડો ને તમે પોલીસ પકડી જાય ને, બરાબર, તો તારી ધરપકડ કરી શકો, પણ 24 કલાકની અંદર એના જજ સામે તમારે હાજર કરવા પડે. જો તમે જજ સામે હાજર નહીં કરતા તો ઊંધી કાર્યવાહી પોલીસ ઉપર થાય. બરાબર, શું કહેતા ધરપકડ અને અટકાયત સામે તમારું રક્ષણ છે. અને જો તારી ધરપકડ થાય છે, બરાબર, તો તમારો કેસ લડવા માટે તમે સ્વતંત્ર છો. બરાબર, તમારા કારણ જાણવા માટે પણ તમે સ્વતંત્ર છો કે મને કયા કારણે તમે અંદર લાયા. બસ, ધરપકડ કરી એ પણ છૂટ છે તમારે. એટલે એવું કાયદા છે. બસ, દરેક નાગરિકને પોતાના હક મળે એ પ્રકારના કાયદા છે, પણ નાગરિકને એ રીતે રહેવું જોઈએ. બરાબર, એ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ છે. બરાબર, તો આ આપણો સ્વતંત્રતાનો અધિકાર હતો અનુચ્છેદ 19 થી 22. બરાબર, હવે આપણે આગળ જોઈશું શોષણ વિરોધી અધિકાર. બરાબર, પેલા કરી દે પછી આગળ જોઈએ આપણે. જો આગળ જોઈએ. બરાબર, ત્રીજો અધિકાર તમારો શોષણ વિરોધી અધિકાર અનુચ્છેદ 23-24. બરાબર, એના અંતર્ગત શું કહે છે? અનુચ્છેદ 23 મનુષ્ય વેપાર અને વેટ પ્રથા પર પ્રતિબંધ. જો શું કહે છે? મનુષ્ય વેપાર એટલે મનુષ્યનો તમે દેહ વેપાર કરતા હોય, બરાબર, તો એ દેહ વેપાર ઉપર તારા પ્રતિબંધ. અને એ સિવાય વેટ પ્રથા એટલે કોઈ જોડે ભીખ મંગાવતા હોય, બરાબર, કિડનેપ કરીને ભીખ મંગાવતા હોય, એના ઉપર બળજબરી કરતા હોય, બરાબર, તો કલમ નંબર એટલે અનુચ્છેદ 23 અંતર્ગત બરાબર એના પર પ્રતિબંધ છે. બરાબર, મનુષ્ય દેહ વેપાર એટલે બને ડૉક્ટરો કરતા
કોઈ દર્દી દાખલ થાય બરાબર, એની કિડની કાઢી લો, એના શરીરના અંગો કાઢી લો, એને વેચી બહુ એના પર પ્રતિબંધ છે. અને એ રીતે અહીંયા વેડ પ્રથા પર પ્રતિબંધ લાવું કે તમે કોઈ વ્યક્તિને પકડીને આપણે બળજબરી કરીને આપણે શોષણ કરીને ભીખ ને બધું ના મંગાવી શકાય. બરાબર. પછી અનુચ્છેદ 24 શું કહે છે? બાળ મજૂરી પર પ્રતિબંધ. બરાબર, આપણે આગળ વાત કરીએ કે તમે બાળકોને 14 વર્ષના નીચેના બાળકોને કોઈ જોખમી જગ્યાએ કામ નહીં રાખવાના, અથવા નહીં તમે મૂવીમાં જોતા કે બાળકોને કિડનેપ કરીને રસ્તાઓ ઉપર બસ કોઈ ચોકઠે અથવા કોઈ સર્કલ ઉપર એને ભીખ મંગાવો, અંગ કાપી લ્યો, બરાબર, એના શરીરમાં કોઈ ખોડખાપણ કરી આલો, બરાબર. તો એ બધા ઉપર પ્રતિબંધ છે. બરાબર, બાળ મજૂરી પ્રતિબંધ. અને 12 જૂન બરાબર બાળ મજૂરી નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. આ યાદ રાખવાનું. કયો દિવસ? 12 જૂન બાળ મજૂરી નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. હવે ચોથી હતી સ્વતંત્રતા મારી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 25 થી 28. બહુ યાદ રાખજો. કયો? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 25 થી 28 શું કહે છે? અનુચ્છેદ 25 તો તમારા કોઈ પણ ધર્મ અપનાવવાની છૂટ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જેટલા ધર્મો છે તમારા, જૈન, બૌદ્ધ, તારે કોઈ પણ ધર્મ સ્વીકારવાની છૂટ. એ ધર્મની અંદર તારે પ્રચાર કરવો હોય, પ્રસાર કરવો હોય, એની કોઈ જગ્યાએ કથાઓ ચાલતી હોય તમારે જવું હોય, ધર્મ સ્વીકારવો હોય, એના મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ, ગિરજાઘરમાં જાઓ, ચર્ચમાં જાઓ, બધી તમને છૂટ છે. અનુચ્છેદ 25 અંતર્ગત. અનુચ્છેદ 26 શું કહે છે? કે તમે કોઈ ધર્મ સ્વીકાર્યો તો તમે તમારા હિન્દુ ધર્મમાં જો તો તમે મંદિર હોય, એની કોઈ સંસ્થા હોય તો એનો વહીવટ કરી શકો. ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની તમારે સ્વતંત્રતા છે. એમાં સરકારને કોઈ લેવા દેવા નહીં. અનુચ્છેદ 27 શું કહે છે? ધર્મની ઉન્નતિ માટે કર સંબંધિત રક્ષણ. તારે કોઈ મંદિર હોય, કોઈ સંસ્થા હોય જે ધર્મને લગતા કાર્યો કરતી હોય, બરાબર, તો તમે કોઈ રકમ ઉઘરાવતા હોય, તમારા અંદર આવક એવી સારી એવી થતી હોય, બરાબર, તો તમારે કર ભરવાનો ના હોય. આપણે મોટા મોટા જે મંદિરો છે લગભગ તો મોટા કે સરકાર હસ્તક છે, પણ જે કદાચ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટીનું મંદિર હોય અને જે એમાં દાન ભેટ આવતી હોય, એમાં સરકારને કોઈ લેવા દેવા નહીં. ટેક્સ નહીં આપવાની. લગભગ મોટાભાગના બધા મંદિરો સરકાર હસ્તક છે, પણ જે અમુક મંદિરો છે કે જેમાં દાન ભેટ સારી એવી આવે છે, આવક સારી એવી થાય છે, બરાબર, તો એને સરકારને કોઈ લેવા દેવા નહીં. તમારે એને કર નહીં ભરવાનું. બરાબર, એટલે શું કહે છે? ધર્મની ઉન્નતિ માટે કર સંબંધિત રક્ષણ. તમારે કોઈ પ્રકારનો ટેક્સ નહીં ભરવાનો. અનુચ્છેદ 28 શું કહે છે? ધાર્મિક શિક્ષણ કે ઉપાસનામાં હાજરી સ્વતંત્રતા. તમે હિન્દુ ધર્મના જો, બરાબર, પણ કોઈ ખ્રિસ્તીની સ્કૂલ હોય ને તમે જ્યાં હોય, બરાબર, ત્યાં કોઈ એનું પ્રવચન ચાલતું હોય તો તમારે પ્રવચન સાંભળવાનું છૂટ છે. અને જો તારે અપનાવવું હોય તો અપનાવવાની છૂટ છે. બરાબર, તારે કોઈ પણ ધર્મના શિક્ષણ ઉપાસના તમારે કરવાની છૂટ છે. તમારે ભણવું હોય, બરાબર, કાલ તમે ઉઠીને કહો કે મારે બીજા કોઈ ધર્મનું ભણવું છે, શિક્ષણ લેવું છે, તો તમને છૂટ છે. બરાબર, એ કલમ નંબર 28 કહે છે તમારે આ 25 થી 28માં તમે કોઈ પણ અપનાવો તમને કોઈ ગુનો લાગુ ના પડે. ચોક્કસ સ્વતંત્ર છે, તમારો હક છે. તમે કોઈ પણ ધર્મ ના હોય, તમે કોઈ પણ ધર્મ અપનાવવો હોય તો એ છૂટ છે. બસ જે અંગ્રેજો નતા કરતા મારીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરતા હતા, બરાબર, એ મારીને કરાવતા હતા. પણ બંધારણે છૂટ આપી છે કે ભાઈ તમારા ધર્મમાં તમને ના ફાવતું હોય તો તમે બીજા ધર્મમાં થઈ શકો. ઘણા બધા ધર્મ એવા છે કષ્ટદાયી કહેવાય. અમુકને એવું લાગતું હોય કે આ ધર્મ કષ્ટદાયી કહેવાય. બરાબર, એટલે નવા નવા ધર્મનો વિકાસ થાય, નવા નવા ધર્મો બની. પેલા હિન્દુ ધર્મ જ હતો, પણ જેને તકલીફ પડી બધા બહાર નીકળ્યા, અલગ અલગ ધર્મ બનાવતા રહ્યા. પછી 5મો અધિકાર કે છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો. અનુચ્છેદ 29 ને 30. એ અંતર્ગત લઘુમતીના હિતોનું રક્ષણ. અનુચ્છેદ 29 શું કહે છે? લઘુમતીના હિતોનું રક્ષણ એટલે કે જે લઘુમતી જ્ઞાતિ અંતર્ગત આવતા હોય, બરાબર, આપણે જનરલમાં એવો જનરલ કેટેગરી સિવાયના જે બધા ઘણા જેને અનામત મળતું હોય, બરાબર, એ બધા લઘુમતીમાં આવે. અથવા સરકાર દ્વારા જે અમુક જ્ઞાતિઓ નક્કી કરવામાં આવી છે, અમુક ધર્મ નક્કી કરવામાં આવે છે, એ લઘુમતીમાં ગણાય, ઓછામાં ગણાય. બરાબર, જેની સંખ્યા ઓછી હોય તો એ લઘુમતીના હિતોના રક્ષણ એ સરકારી મને સહાય આપો. બરાબર, ધારો કે ખ્રિસ્તી ધર્મની સંખ્યા કોઈક 0. સમથિંગ આજુબાજુ હતી, બરાબર, 0.2 કે આજુબાજુ, તો સરકારી મને સંખ્યા વધારવામાં એને મદદ કરે. બરાબર, એ વસ્તીઓ નાબૂદ ના થાય, બરાબર, એના માટે સહાય કરો. બરાબર, અનુચ્છેદ 30મો કહે છે કે લઘુમતીના શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા સ્વતંત્રતા. બરાબર, ઇવન જે જગ્યાએ સંસ્થા સ્થાપી હોય સરકારી એને મદદ કરો, બસ સ્વતંત્રતા છે. ભાઈ પછી
છઠ્ઠો અધિકાર છે બંધારણીય ઇલાજનો અધિકાર. બહુ બંધારણીય ઇલાજનો અધિકાર અનુચ્છેદ 32 આ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે. અને આ ખાસ યાદ રાખવાનું કે બંધારણીય ઇલાજના અધિકારને બહુ બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કીધો છે. જો આનો અધિકાર ના હોય તો બંધારણ કશા કોમનું નહીં એવું બાબા સાહેબ આંબેડકર કહે છે. બંધારણીય ઇલાજનો અધિકાર અનુચ્છેદ 32 બંધારણનો આત્મા કીધો કોને કીધો તો બાબા સાહેબ આંબેડકરે. બરાબર. એ અંતર્ગત 5 પ્રકારની રીતો આવી છે. કઈ? 1 હેબિયસ કોર્પસ, 2 મેન્ડેમસ અથવા પરમાદેશ, 3 પ્રોહિબિશન અથવા પ્રતિષેધ, 4 સર્ટિવટરી અને 5 કોવરંટી. જો તો એ રીતો તમને કહે છે કે જો હેબિયસ કોર્પસનો મતલબ થાય કે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર 24 કલાકથી વધારે ગોદી રખાય નહીં, એટલે પૂરી ના રખાય. બરાબર. તમે કોઈ વ્યક્તિને ઉઠાવી જો અને તમે 24 કલાક એને રાખો તો તમારા ઉપર ગુનો ન થાય, પણ એ જ વસ્તુ પોલીસને ધરપકડ થાય. પણ તમે ધરપકડ કરો છો તો 24 કલાકની અંતર્ગત તમારે ન્યાયાધીશ સમક્ષ હાજર કરવા જોઈએ. નકર આ હેબિયસ કોર્પસ અંતર્ગત એના પર કેસ લાગુ પડે, અપહરણનો કેસ લાગુ પડે. બીજું કે મેન્ડેમસ અથવા પરમાદેશ. તો કોઈ સાર્વજનિક અધિકારી પોતાની ફરજનું પાલન ન કરતો હોય તો એના પર કેસ થાય. તમે તમારું કોઈ કાર્ય લઈને જાય કોઈ સરકારી ઓફિસમાં અને જો એ અધિકારી તમને ના પાડે કે ના ભાઈ અત્યારે બરાબર એને લંચનો ટાઈમ ના હોય અને ફ્રી બેસી રહ્યો હોય અને તો એ તારું કામ ના કરી આલતો હોય, તમે બરાબર 1 ધક્કો ખાધો, 2 ખાધો, 3 ખાધા, બરાબર, તો તમે એના ઉપર મેન્ડેમસ અથવા પરમ આદેશ અંતર્ગત એના પર તમે કેસ ચલાવી શકો જો કોઈ અધિકારી તમારું કાર્ય ના કરતો હોય તો. પછી પ્રોહિબિશન એટલે પ્રતિષેધ કે નીચલી અદાલતને પોતાના અધિકાર ક્ષેત્રમાં રહીને ચુકાદો આપવાનો ઉપલી અદાલતનો આદેશ છે. જો ચુકાદોનો મતલબ છે કે તમે ગુજરાતમાં રહો છો, બરાબર, તો આપણી જે નીચલી અદાલત અમદાવાદમાં છે તો એના અંતર્ગત ગુજરાત રાજ્ય જ આવે. પછી એવું નહીં કે કોઈ રાજસ્થાનનો કોઈ વ્યક્તિ ગુનો કરે છે અને ગુજરાતની વડી અદાલત એને બરાબર આપણે કોઈ કેસ ચલાવો એ નહીં. હા, ઉપલી અદાલત એટલે સુપ્રીમ કોર્ટ કે બસ સુપ્રીમ કોર્ટ તમને આદેશ આપો તો તમે એનો કેસ ચલાવી શકો. બાકી તમારી પોતાની સ્વતઃ નહીં. બરાબર. એક એના અંતર્ગત પ્રોહિબિશન એટલે પ્રતિષેધના અંતર્ગત તમારા એરિયામાં જેટલું આવતું હોય ને એ જ તમારે સંભાળવાનું. બરાબર. એના અંતર્ગત પ્રોહિબિશનના અંતર્ગત. પછી સર્ટિવટ એટલે ઉત્પ્રેક્ષણ. શું કહે છે? નીચલી અદાલતના ચુકાદા સ્પષ્ટપણે કોઈ કાયદાકીય ભૂલ હોય તો ચુકાદામાં ફેરબદલ કરવાનો ઉપલી અદાલતનો આદેશ. જો એટલે વડી અદાલતે કોઈ ચુકાદો આપ્યો, બરાબર, કોઈ નિર્દોષ વ્યક્તિ છે એને સજા કરી દીધી એટલે ગુનો એનો ભૂલ થઈ તો એ સુધારવાનો કોનો છે? સુપ્રીમ કોર્ટનો. બરાબર. એ ઉપલી અદાલત હોય, વડી અદાલતની ઉપલી અદાલત સુપ્રીમ કોર્ટ આવે તો સુપ્રીમ કોર્ટ સુધારીને આપો અને જે સુપ્રીમ કોર્ટ જે કાયદો સુધારીને આપો પછી એમાં ફેરફાર ના થાય. બરાબર. એ સર્ટિવટરી અંતર્ગત. પછી કોવરંટના અંતર્ગત છે કોઈ જાહેર અધિકારી એક સાથે 2 લાભ પદ ભોગવતો હોય, બરાબર, કોઈ અધિકારી હોય, બરાબર, કે તલાટીમાં પાસ થયો હોય અને કોન્સ્ટેબલમાં પાસ થયો હોય અને 2 જગ્યાએ નોકરી કરતો હોય, બરાબર, રાતની પાળીને કોન્સ્ટેબલ હોય દિવસે તો જતો હોય તો એવા અધિકારી સમક્ષ બહુ કોવરંટી અંતર્ગત એના પર કેસ દાખલ થાય અને એને સજા થાય. બહુ ઘણા બધી જગ્યાએ એવું હોય છે. આપણે એક લગભગ યુપીમાં બિહારમાં નથી એક ટીચર પકડાઈ, અલગ અલગ 27 સ્કૂલોમાં એનું રજિસ્ટ્રેશન હતું તે 27 જગ્યાએથી પગાર લેતી હતી. બરાબર. હમણાં વચ્ચે જ આવ્યું જ્યાં પેલું બધું શિક્ષકોનું ચાલતું ને એ વખતે આવ્યું અલગ અલગ 27 સ્કૂલનું રજિસ્ટ્રેશન હતું. અને એવા તો ભાઈ આ બધા ઘણા શિક્ષકો ના પકડાયા કે જે વિદેશમાં હતા, સ્કૂલમાં નોમ ચાલુ હોય પગાર પડતો હોય. હા, એ બધું એટલે એ અંતર્ગત તમને કોવરંટ અંતર્ગત સજા થાય. બરાબર. એ સિવાય કે છે કે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 139 અને હાઈકોર્ટમાં અનુચ્છેદ 226 અંતર્ગત રીટ દાખલ કરી શકાય. જો આ 5 પ્રકારના રીટ દાખલ કરવી હોય તો જો સુપ્રીમ કોર્ટમાં તમે અનુચ્છેદ 139 અંતર્ગત દાખલ કરી શકો અને આપણે રાજ્યની અદાલતમાં તમે અનુચ્છેદ 226 અંતર્ગત તમે દાખલ કરી શકો જો તમારે રીટ દાખલ કરવી હોય તો. પછી કે અનુચ્છેદ 20 અને 21 સિવાયના અધિકારો રાષ્ટ્રીય કટોકટી સમયે સ્થગિત થઈ જાય. બરાબર. 20 અને 21નો મતલબ થાય તમારા જે આપણે આગળ જોયા જીવન જીવવાનો અધિકાર. બરાબર. જો કોઈ કટોકટી લાગુ પડે, રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે અથવા રાજ્યમાં કોઈ કટોકટી લાગુ પડે તો તારો અનુચ્છેદ 20 અને 21 તમારે ભોગવવાના. બરાબર. તારો જે જીવન જીવવાનો અધિકાર હતો બરાબર એ તમારે ભોગવવાનો. એ સિવાયના બધા રદ થઈ જાય. તમારા જે વાણી સ્વતંત્રતા હતા અધિકારો એ બધા તમારા રદ થઈ જાય. કયું કે છે અનુચ્છેદ 15, 16, 19, 20 અને 30 વિદેશી નાગરિકને પ્રાપ્ત થતા નહીં. જે આપણે સમાનતાના અધિકારો હતા બરાબર કલમ નંબર 14 થી આપણે 28 ભણ્યા અને સિવાય વાણી સ્વતંત્રતા એ વિદેશોને લાગુ ના પડે. બરાબર. વિદેશના એ આવ્યા હોય અને પછી હરવું ફરવું હોય તો છૂટ છે. બરાબર. મતદાન ના કરીએ કે નોકરી ના મળે, સમાનતામાં કશું ના મળે. બરાબર. ધર્મ, જાતિ, જ્ઞાતિ
બરાબર, એમાં કોઈ પડવાનું નહીં, એને એક કઈ કલમ લાગુ પડે નહીં. બરાબર, તો આ તો આપણો મૂળભૂત અધિકાર. બરાબર, હવે આપણે આગળ જો મૂળભૂત રાજ્ય સિદ્ધાંત જોઈશું. બરાબર, તો જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.